જૈન વિદ્યાર્થી મિત્રો, ત્રિનેત્ર એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે અહીંયા મળ્યા છીએ જીપીએસએસબી દ્વારા જે નવો સિલેબસ બહાર પાડવામાં આવ્યો છે, તલાટી, જુનિયર ક્લાર્ક, લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર, ગ્રામ સેવક, એફએસડબલ્યુ, એમપીએસડબલ્યુ, આ બધાના જે નવા સિલેબસ આવ્યા એના વિશે આપણે ચર્ચા કરવાની છે કે સિલેબસમાં શું ફેરફાર થયો છે, કેટલા માર્કનો ફેરફાર થયો છે, કયા વિષયના કેટલા માર્ક છે, વગેરે વગેરે બાબતોની ચર્ચા કરવાની છે। તો આમાંથી કોઈ પણ પરીક્ષા આપવા ઈચ્છતા મિત્રો માટે આ લેક્ચર જે છે ખૂબ જ મહત્વનો છે। છેલ્લે સુધી જોજો અને તમારા મિત્રોને પણ આ વસ્તુ જણાવવાની છે, બરાબર। ચાલો તો શરૂઆત કરીએ। સૌથી પહેલા તો જો વાત કરીએ તો તાજેતરમાં આ જીપીએસએસબી દ્વારા નોટિફિકેશન બહાર પડી પંચાયતની કે ભાઈ અહીંયા તમને દેખાય છે કે સેક્શન નંબર 227 અને સેક્શન નંબર 274 હેઠળ આ જે સુધારો કરવામાં આવ્યો છે, ગુજરાત પંચાયત સર્વિસ ક્લાસ 3 જે છે એની રિક્વાયરમેન્ટની અંદર એક્ઝામ રૂલ્સ કેટલાક બદલાણા છે 2025 ની અંદર। અને આ જે વસ્તુ જે છે એ આપણે જોવાની છે કે ભાઈ શું શું ફેરફાર થયેલો છે, સિલેબસની અંદર કેવી કેવી વસ્તુઓ છે અને તાજેતરમાં જે આ ફેરફાર થયો છે, બરાબર। ચાલો તો શરૂઆત કરીએ। સૌથી પહેલા જુનિયર ક્લાર્કના સિલેબસની જો વાત કરીએ તો જુનિયર ક્લાર્કનો સિલેબસ જે છે એ અહીંયા તમને દેખાય છે કે સૌથી પહેલા જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ, બરાબર, એટલે જેને આપણે જીએસ અને જીકે કહીએ છીએ, જનરલ નોલેજ ને જનરલ અવેરનેસ, બરાબર। આ જે વસ્તુ છે મહત્વની છે, 70 માર્કનું પૂછાય, બરાબર। ભાષા હશે ગુજરાતી। અને ત્યારબાદ જો વાત કરીએ તો આ જનરલ અવેરનેસ, જનરલ નોલેજ ની અંદર કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય એની હું તમને વાત કરી દઉં। તો જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ ની અંદર કયા મુદ્દાનો સમાવેશ થશે એ પણ ભરતી બોર્ડ દ્વારા જણાવી દેવામાં આવેલું છે। સૌથી પહેલા વાત કરીએ તો જનરલ મેન્ટલ એબિલિટી એન્ડ જનરલ ઇન્ટેલિજન્સ, એટલે કે જેને આપણે પ્યોર જીકે કહીએ છીએ, પ્યોર જીકે કહીએ છીએ, જેમાં નાનું મોટું આવી જાય, એવોર્ડ આવી જાય, કોઈ નિમણૂક એવી થઈ હોય તો આવી જાય, કોઈ વિશેષ વ્યક્તિઓ તો આવી જાય, રેકોર્ડ આવી જાય આની અંદર, બરાબર। આ બધી વસ્તુ પ્યોર જીકે માં આવે। ત્યારબાદ વાત કરીએ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન હિસ્ટ્રી એન્ડ ગુજરાત, એટલે કે ગુજરાત અને ભારતનો ઇતિહાસ, ગુજરાત અને ભારતનો ઇતિહાસ, આ વસ્તુ અહીંયા આવી જશે, બરાબર, હિસ્ટ્રી। ત્યારબાદ વાત કરીએ કલ્ચર, હેરિટેજ ઇન્ડિયા એન્ડ ગુજરાત, એટલે કે મતલબ સાંસ્કૃતિક વારસો, વારસાની અંદર પણ ગુજરાત અને ભારત બંને આવી જશે, ગુજરાત અને ભારતનો સાંસ્કૃતિક વારસો આવી જશે। જીઓગ્રાફી, એમાં પણ ભૂગોળ, ભૂગોળની અંદર પણ ભારત અને ગુજરાત બંને આવી જશે, બરાબર। સ્પોર્ટ એટલે કે રમતગમતના પ્રશ્નો, રમતગમતના પ્રશ્નો આવી જશે। ઇન્ડિયન પોલિટી એન્ડ કોન્સ્ટિટ્યુશન, એટલે કે બંધારણના પ્રશ્નો અહીંયા આવશે, બંધારણ। ત્યારબાદ વાત કરીએ તો પંચાયતી રાજ પણ આવી જશે, પંચાયતી રાજ, પંચાયતી રાજના પ્રશ્નો હશે। અને વેલફેર સ્કેમ, મતલબ કે યોજનાઓને લગતી માહિતીઓ, યોજનાઓને લગતી માહિતીઓ આવી જશે। પછી અર્થશાસ્ત્ર પણ આપણું આવી જશે, ઇકોનોમિક, અર્થશાસ્ત્ર, અર્થશાસ્ત્રના પ્રશ્નો છે। જનરલ સાયન્સ, જેને આપણે સામાન્ય વિજ્ઞાન કહીએ છીએ, જનરલ સાયન્સ મતલબ સામાન્ય વિજ્ઞાન કહીએ છીએ, જેની અંદર જીવ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન આવે, ભૌતિક વિજ્ઞાન આવે। આ ત્રણેય બાબતોનો સમાવેશ જનરલ સાયન્સ ની અંદર થશે। ત્યારબાદ આપણને ખ્યાલ છે પર્યાવરણ, બરાબર, અહીંયા પર્યાવરણના ટોપિક પણ આવી જવાના છે, પર્યાવરણ વસ્તુ આવી જશે। ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન, એટલે જેને આપણે ખાસ કરીને ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને કોમ્યુનિકેશન ટેકનોલોજી જે છે એના વિશેની માહિતી। એક્ઝામ્પલ તરીકે વાત કરું તો આપણે સાયબરને લગતી, સાયબર સિક્યુરિટી ને એ બધી વસ્તુઓને લગતી માહિતી જે છે એ પણ અહીંયા આવી જશે, બરાબર। ત્યારબાદ વાત કરીએ કરંટ અફેર, કરંટ અફેર એટલે વર્તમાન પ્રવાહ, એની અંદર બધી જ બાબતો અહીંયા નેશનલ ઇન્ટરનેશનલ બધી જ વસ્તુ આવી જશે અને આ બધું જ વસ્તુ એમસીક્યુ સ્વરૂપે હશે। હવે જો હું તમને વાત કરું તો આ તમારું જનરલ અવેરનેસ ને જીકે જે છે એ તમારે કવર કરવું હોય તો કઈ રીતે કરી શકાય સરળતાથી અને પૂરેપૂરા માર્ક લાવી શકાય। અત્યારે ગવર્મેન્ટ એક્ઝામો જેટલી પણ ગઈ તમે જોયું હશે તો એની અંદર જીસીઆરટી, એનસીઆરટી ના પાઠ્યપુસ્તકોના આધારે ધોરણ 6 થી 10 નું જે સામાજિક વિજ્ઞાન છે એમાં તમારી બધી જનરલ અવેરનેસ આવી જાય, ઇતિહાસ, ભૂગોળ, વારસો, બંધારણ, અર્થશાસ્ત્ર બધું જ આવી જાય। તમે ખાલી 6 થી 10 નું સામાજિક વિજ્ઞાન કરી નાખો ને, બધા ચેપ્ટર કમ્પ્લીટ કરી નાખો ને, એટલે હું તો એવું માનું છું કે એમાં તમને પર્યાવરણના કેટલાક ટોપિક પણ આવી જાય, બરાબર, અર્થશાસ્ત્રના ટોપિક આવી જાય, પંચાયતી રાજ, બંધારણ, ઘણી બધી વસ્તુ આવી જશે। તમારે પછી અલગથી ખાલી કરવાનું શું રહેશે, સ્પોર્ટ, જીકે અને કરંટ અફેર,
અને જનરલ સાયન્સ આટલી વસ્તુ અલગથી કરવાની રહે. એટલે અહીંયા તમને જે આ 70 માર્કનું આપેલું છે એ 70 માર્કની અંદર તમારે શું કરવાનું છે આ 70 માર્ક વધારે મેળવવા માટે? તો યાદ રાખવાનું છે આના માટે 6 થી 10 નું સામાજિક વિજ્ઞાન કરવાનું છે. ત્યારબાદ જો વાત કરીએ તો વિજ્ઞાન કરવાનું એટલે કે સામાન્ય વિજ્ઞાન, જેમાં આપણે વાત કરી કે બાયોલોજી, ફિઝિક્સ અને કેમેસ્ટ્રી 3 વસ્તુ અહીંયા આવશે. ત્યારબાદ જો વાત કરીએ તો આની અંદર કરંટ અફેર કરવાનું રહેશે. અને પ્યોર જીકે જેને કહેવાય છે કે જેમાં ઇતિહાસ, ભૂગોળ, વારસાના પ્રશ્નો ન હોય, બીજા બધા પ્રશ્નો હોય, નાનું મોટું છે, વર્લ્ડ રેકોર્ડ છે, વગેરે વગેરે બાબતો, એવું જીકે કરવાની છે. આટલું તમે ખાલી કરી નાખો ને એટલે તમારા 70 માંથી મેક્સિમમ માર્ક આવવાની સંભાવના છે. ત્યારબાદ જો વાત કરીએ આગળ સિલેબસમાં તો ગુજરાતી ગ્રામર 20 માર્કનું, અંગ્રેજી લેંગ્વેજ એન્ડ ગ્રામર જે છે એ 20 માર્કનું, અને જનરલ મેથેમેટિક્સ, રીઝનિંગ, ડેટા ઇન્ટરપ્રિટેશન. તો આ જે વસ્તુ છે ને એમાં ખાલી તમારે શું કરવાનું છે? આની અંદર ગણિત રીઝનિંગ કરી નાખવાનું છે. ગણિત પ્લસ રીઝનિંગ આ વસ્તુ કરી નાખો એટલે તમારા 40 માર્ક કવર થઈ જાય. હવે મેઇન મુદ્દો શું છે કે આટલી વસ્તુ કરો અને મેથ્સ રીઝનિંગ કરો એટલે 40 ને 70 તમારું અહીંયા 110 માર્કનું ભારણ છે એ કવર થઈ ગયું. બાકીના જે 40 માર્ક છે એ અહીંયા ટોટલ મળીને 150 માર્ક બનાવી દેશે. એટલે તમારે જુનિયર ક્લાર્કના સિલેબસમાં શું કરવાનું છે, કેવી રીતે તૈયારી કરવાની છે એની માહિતી આપી. અહીંયા પ્રશ્નપત્ર જે છે એ MCQ બેઝ હશે. બીજું એક જ પરીક્ષા આવશે, એમાં કોઈ પ્રિલિમ્સ, મેઇન્સ એવું કંઈ આવવાનું નથી. અને બીજું અત્યાર સુધી આ પરીક્ષાઓ 12 પાસ હતી, હવે ગ્રેજ્યુએશન પર હશે. બરાબર, એટલે સ્નાતક ડિગ્રી પર જેની પાસે સ્નાતક ડિગ્રી છે એ લોકો આ પરીક્ષા આપી શકશે. એક જ પરીક્ષા, સીધા પાસ, મેરિટ લિસ્ટમાં નામ, નોકરી પાકી. બરાબર, આ વાત થઈ ગઈ જુનિયર ક્લાર્કની. અને જુનિયર ક્લાર્કનો સિલેબસ જો તમે કવર કરી નાખો તો તમારો તલાટીનો સિલેબસ ઓલમોસ્ટ બધો જ કવર થઈ જાય. કેમ કે જુનિયર ક્લાર્ક અને તલાટીનો સિલેબસ બેઠો છે. બરાબર, જો હું તમને જણાવું, આ આપણે જુનિયર ક્લાર્કનો સિલેબસ જોયો. બરાબર, તલાટીની સિલેબસની જો વાત કરીએ તો તલાટીનો જે સિલેબસ છે એની અંદર વાત કરીએ તો તલાટીની અંદર જો પહેલી જ વસ્તુ અહીંયા આપણને આપી જનરલ અવેરનેસ અને જીકે કેટલા માર્કનું? 70, ગુજરાતી ગ્રામર 20, અંગ્રેજી લેંગ્વેજ ગ્રામર 20, ગણિત રીઝનિંગ કેટલાનું? 40 નું, 150 માર્કનું પેપર. સેમ ટુ સેમ. મતલબ તમે જુનિયર ક્લાર્કની તૈયારી કરવા માંગો છો, બરાબર, અને સાથે સાથે તલાટીની તૈયારી કરવા માંગો છો, તો આ બંનેના સિલેબસ કેવા છે? સેમ ટુ સેમ. અહીંયા રેવન્યુ તલાટીની વાત નથી થતી મિત્રો. રેવન્યુ તલાટીની જે પરીક્ષા છે એ તમને ખ્યાલ છે GSSB લે છે, અને અહીંયા જે તલાટીની વાત થાય છે પંચાયતી તલાટી, એમાં GPSSB દ્વારા આ પરીક્ષા લેવાય છે. એટલે આ બંનેમાં સરખો સિલેબસ છે. બરાબર, એકદમ સરખો છે, ખાલી પરીક્ષા જુદી જુદી આવશે. બાકી સિલેબસ બેઠો. એક્ઝામ્પલ તરીકે તમે જેટલી પણ વસ્તુ અહીંયા જોઈ બેઠી હતી. 150 માર્કનું પેપર, MCQ બેઝ, વિષય એના એ, માર્ક પણ એના એ. એટલે જુનિયર ક્લાર્કની સાથે સાથે તલાટીનું ફોર્મ પણ ભરી દેવાનું. ચાલો આગળ વાત કરીએ બીજી કેટલીક પરીક્ષા, જેમ કે ગ્રામ સેવકની જે પરીક્ષા આવશે એની અંદર સિલેબસ શું છે? તો એની અંદર જો આપણે વાત કરીએ તો આપણે જે જીકે અને જનરલ અવેરનેસની વાત કરી હતી, જેમાં મેં તમને પોઈન્ટ જણાવ્યા હતા, એ કેટલા માર્કનું? 35 માર્કનું. એટલે વસ્તુ શું છે, અહીંયા 35 માર્કનું છે, ત્યાં 70 માર્કનું ડબલ માર્કિંગ છે જુનિયર ક્લાર્ક ને તલાટીમાં. બરાબર, ગુજરાતી ગ્રામર 20 માર્ક, અંગ્રેજી લેંગ્વેજ અને ગ્રામર 20 માર્ક, ગણિત રીઝનિંગ 25 માર્ક. આ વાત થઈ ગઈ 100 માર્કની અભ્યાસક્રમની. આ જે 100 માર્ક જે છે એ આખા અલગ છે. અને હવે જે આ 5મો પોઈન્ટ છે એ સ્પેશિયલ ગ્રામ સેવકની જે ટેકનિકલ માહિતી જે છે એના આધારે પ્રશ્નો પૂછાય, અને એમાં કેટલા માર્કનું આવશે? 100 માર્કનું. આમ કુલ મળીને કેટલા માર્ક? 200 માર્ક. અહીંયા ટાઈમ પણ આપેલો છે 3 કલાક. જુનિયર ક્લાર્ક અને તલાટીની અંદર તમને ખ્યાલ છે અહીંયા જે છે એ 2 કલાકનો સમય મળશે. કેટલા કલાકનો? 2 કલાકનો સમય મળશે. બરાબર, 2 કલાકનું એક પેપર હશે. જ્યારે અહીંયા ગ્રામ સેવકની અંદર આપણે વાત કરી કે 3 કલાકનું પેપર રહેશે. બરાબર, અને સિલેબસમાં શું ફરક છે? તો 100 માર્કનું આપણું જે તલાટી અને જુનિયર ક્લાર્કનું હતું એવું જ છે, ખાલી માર્ક જુદા છે. અને અહીંયા 100 માર્ક જે છે એ એના જે ટેકનિકલ વસ્તુ જે છે એને લગતી જોબને અનુરૂપ જે ટેકનિકલ માહિતી છે એના અનુરૂપ પ્રશ્નો પૂછાય ગ્રામ સેવકને. બરાબર,
ત્યારબાદ જો આપણે આગળ વાત કરીએ તો હવે બધાનો સિલેબસ સેમ ટુ સેમ જ છે, ખાલી શું બદલાશે? ટેકનિકલ વસ્તુ. જો અહીંયા જીકે અને જનરલ અવેરનેસ, બરાબર, કેટલા માર્કનું? 35 માર્ક. ગુજરાતી ગ્રામર 20, અંગ્રેજી અને અંગ્રેજી લેંગ્વેજ ને ગુજરાતી ગ્રામર 20 માર્કનું. અહીંયા મેથ્સ રીઝનિંગ 25 માર્ક, 100 માર્ક આ થઈ ગયા, અને 100 માર્કની એની ટેકનિકલ વસ્તુ. 200 માર્કનું પેપર, 3 કલાકનો સમય. કોના માટે? FSW માટે, ફિમેલ હેલ્થ વર્કર જે છે એના માટે. અહીંયા એને ટેકનિકલ વસ્તુ એટલે જે બાયોલોજીનું જે કઈ આવે છે, ડોક્ટરી નોલેજ જે આવે છે એ તમને ખબર છે. તો ફિમેલ હેલ્થ વર્કર જે છે એના માટે આ સિલેબસ થઈ ગયો. મતલબ ગ્રામ સેવકનો નાનો સિલેબસ સેમ ટુ સેમ, પણ ખાલી 100 માર્કનું પેપર જુદું આવશે. એને એની ટેકનિકલ વસ્તુ આવશે, આને આની ટેકનિકલ વસ્તુ આવશે. આને અનુરૂપ જોવા જઈએ તો સેમ ટુ સેમ આ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર જે છે MPHW, એમાં પણ તમે જોઈ શકો છો જનરલ અવેરનેસ, જીકે 35 માર્ક, ગુજરાતી ગ્રામર 20 માર્ક, અંગ્રેજી ગ્રામર 20 માર્ક, ગણિત રીઝનિંગ 25 માર્ક, 100 માર્કનું થઈ ગયું, 100 માર્કનું એનું ટેકનિકલ, 200 માર્કનું પેપર, 3 કલાકનો સમય, સેમ ટુ સેમ વસ્તુ. બરાબર. ત્યારબાદ જો આગળ વાત કરીએ તો લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર. લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર એટલે તમને ખ્યાલ છે કે આપણે જે પશુપાલન વિભાગ જે છે એ પશુપાલનના જે જે નિયામકો હોય છે એ પશુપાલનની અંદર આ નોકરી કરવાની હોય છે. આની અંદર સ્પેશિયલ એની પાસે કોર્સ હોવો જોઈએ, એની જે ડિગ્રી હોવી જોઈએ એ જરૂરી છે આમાં. બરાબર. આ લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર જે છે એમાં પણ સિલેબસ તમે જોવા જાઓ તો કેવો છે? સેમ એઝ ઇટ ઇઝ. જનરલ અવેરનેસ અને જીકે છે એ 35 માર્કનું, ગુજરાતી ગ્રામર 20, અંગ્રેજી ગ્રામર 20, ગણિત રીઝનિંગ 25, અને એની જે ટેકનિકલ વસ્તુ જે છે એ 100 માર્કનું. 200 માર્કનું પેપર, 3 કલાકનો સમય. તો હવે બધા સેમ ટુ સેમ, ખાલી તલાટી અને જુનિયર ક્લાર્ક સેમ છે અને બાકીના બધા જ સેમ છે. ખાલી શું હશે? 100 માર્કનું જે ટેકનિકલ વિભાગ જે છે એ બધા માટે અલગ અલગ હશે, બાકી બધું સેમ ટુ સેમ. એટલે GPSSB દ્વારા ખૂબ સરસ મજાનો આ સિલેબસ છે. એક જ પરીક્ષાની તૈયારી કરો તો બીજી બધી પરીક્ષાની તૈયારી છે. તમારી ટેકનિકલ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. ટ્રેસરની વાત કરીએ તો ટ્રેસર એટલે શું? ટ્રેસરની જો વાત કરીએ તો ટ્રેસરનો મતલબ શું થાય? તો જે રોગ ફેલાય છે અને એ રોગની અંદર જેને ચેપ લાગે છે એને ઓળખવા, એને નિયંત્રણમાં રાખવું અને એની ઉપર જે સંશોધન કાર્ય કરવા અથવા તો એને ઘટાડવા માટે, રોગનો ફેલાવો ઘટાડવા માટે શું કરવું જોઈએ એના માટેના જે અધિકારીઓ હોય છે એને ટ્રેસર કહેવાય છે. એમાં પણ સેમ ટુ સેમ જીકે 35 માર્ક, ગુજરાતી 20, અંગ્રેજી 20, ગણિત રીઝનિંગ 25 અને ટેકનિકલ વસ્તુ જે છે એ 100 માર્કની. બરાબર. તો એને 200 માર્કનું પેપર, 3 કલાકનો સમય. અને લાસ્ટ વાત કરીએ વર્ક આસિસ્ટન્ટ, એટલે કે જે કઈ કામકાજ છે એની અંદર જે ફાઇલ કરવાની, બરાબર, એકાઉન્ટ સંભાળવાનું, બધો ડેટા લેવાનો, ડેટાને ગોઠવવાનો વગેરે વગેરે માહિતી તમને ખ્યાલ છે. તો આ વર્ક આસિસ્ટન્ટમાં પણ સેમ ટુ સેમ જીકે અને જનરલ અવેરનેસ 35, ગુજરાતી ગ્રામર 20, અંગ્રેજી ગ્રામર 20, ગણિત રીઝનિંગ 25 અને ટેકનિકલ વસ્તુ 100 માર્કની. 200 માર્કનું પેપર, 3 કલાકનો સમય. તો દરેક પરીક્ષાઓ એવી છે કે જેની અંદર સિલેબસ ખૂબ સરસ મજાનો છે. બરાબર. અને જેને ઓલું જે યાદ રાખવાની શક્તિ સારી છે ને એ આમાં કામ લાગી જાય. કેમ કે વિચાર કરો, તલાટીની અંદર 70 માર્કનું જીકે, મતલબ આપણે જેને જીકે અને જનરલ અવેરનેસ, GS અને જીકે કહીએ, સાથે સાથે કરંટ અફેર પણ આવી જાય. મેં તમને 11 પોઈન્ટ જણાવ્યા. એ 11 પોઈન્ટમાં આ બધી જ પરીક્ષાઓ MPSW, PSW, આ બધી જે ફિમેલ હેલ્થ વર્કર છે, બરાબર, FSW, વર્ક આસિસ્ટન્ટ છે, લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર છે, ટ્રેસર છે, આ બધામાં 35 માર્કનું પૂછાય અને તલાટી અને જુનિયર ક્લાર્કમાં 11 પોઈન્ટ આપ્યા હતા, એમાંથી 70 માર્કનું પૂછાય. બરાબર. તો તલાટી અને જુનિયર ક્લાર્કની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખાસ ખુશખબર છે કે ત્રિનેત્ર ઓનલાઈન પર આપણે હમણાં ટૂંક સમયમાં કોર્સ બહાર પાડવાના છીએ સ્પેશિયલ તલાટી અને જુનિયર ક્લાર્ક માટે. તો એવા મિત્રો ખાસ ધ્યાન રાખજો, હું ત્યારે પણ તમને જણાવીશ કોર્સ આવશે એટલે, બરાબર, અને આપણે એમાં તૈયારી શરૂ કરશું. તો મસ્ત મજાનો સિલેબસ છે. મજા આવી હોય તો તમારા મિત્રો સુધી આને પહોંચાડજો, શેર કરજો વધુ ને વધુ મિત્રો સુધી, જેથી એ લોકો પણ આમાં ભાગ લઈ શકે. બરાબર. આવનાર ભરતીની અંદર વધારે કઈ માહિતી જોઈતી હોય તો આ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો ફરી પાછા મળીશું એક નવી માહિતી સાથે, નવા મુદ્દા સાથે, નવા જ્ઞાન સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.